बालक के सर पे गुरु हाथ रहे तेरा, गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा इस बालक। બાળી શકે છે અને મહાજ્ઞાની મુનિ માટે 238 મીડા જેટલા કર્મો અજ્ઞાની જીવ 1000 કરોડ જન્મમાં બાળી શકે છે અપેક્ષિત, તેથી વધારે કર્મો ત્રિગુપ્ત જ્ઞાની ઉચ્છ્વાસ માત્રમાં બાળી નાખે. ત્યાં मुनि ज्ञानी नहीं बात है, त्रिगुप्त ज्ञानी वो सम्यक दृष्टि नहीं होता और वो शावक भी नहीं होता कि तीन गुप्ति किसको होती है? यथार्थ रूप से ज्ञानी को ही होती, अष्ट प्रवचन माता ये उसको ही होती है. એટલે આમાં એટલું સમજવાનું આપણે સાપેક્ષપણે આ જીવ સ્વતંત્ર છે. શું કરીએ? મારે અંતરાય કર્મનો ઉદય છે, હવે હું પર્યુષણમાં નહીં આવીશ. શું કરીએ? મારે તો હમણાં સિઝન ચાલે છે એટલે હું ધર્મ નહીં કરી શકું, તીર્થયાત્રા નહીં કરી શકું વગેરે અનેક બહાના આપણે કાઢીએ છીએ. કારણ કે શું કરવાથી પોતે સુખી અને શું કરવાથી પોતે દુઃખી એનો અંતરંગ સ્વીકાર હજુ ગુરુના વચનથી પણ થયો નથી. એ આપણે કરવાનું. તો એ પ્રમાણે આપણે આત્મા મુખ્યપણે કર્મોને બાળવા, ઘટાડવા અને સંસાર પરિભ્રમણને મર્યાદિત કરવા સર્વકાળે સમર્થ છે. પંચેન્દ્રિય સંજ્ઞની વાત ચાલે છે મનુષ્ય, કારણ કે એ જ વિશેષ તપ કરી શકે. નિકાચિત કર્મ ન આવે, પણ નિકાચિત કર્મ શું? દાખલો લેવો, કોયડું મગ સીજે નહીં એમ જો આપણે જાણીએ છીએ તોય પણ કોઈ દિવસ બજારમાં ગયા ત્યારે એમ વિચાર કર્યો કે આમ કોયડું નીકળશે તો શું કરીશું, માટે મગ બંધ કરી દો. મગ લાવવા જ નથી. મગ લાવીએ છીએ, મગ રાંધીએ છીએ, મગ ખાઈએ છીએ. વ્યવહારિક લાખો દાણા હોય મગના, એમાં કોઈક જ એવો દાણો છે કે જે કોયડું હોય. એટલા માટે કરોડો કરોડો અબજો કર્મોમાં કોક જ કર્મ નિકાચિત હોય, માટે એની ગણતરી કરવી. સકામ નિજરાની અપેક્ષાએ બિન ભૂગત્યા અને છૂટાય સમજાવવા વિનંતી છે. બૃહદાલોચના પાઠની બાંધ્યા બિન ભૂગતે નહીં, બિન ભૂગત્યા અને છોડાય, આપી કરતા, આપી ભોગતા, આપી છોડાય. આવી ગયો જનરલી બરાબર છે, પરંતુ હમણાં જે કહ્યું કે અમુક કર્મોને તેની સ્થિતિ અને અનુભવ ઘટાડી શકાય છે, એ આમાં ઉલ્લેખ નથી. બાકી તો ઇમ્પ્લાઇડ કર્મની સત્તા બતાવવી છે એટલે એ અપેક્ષાએ કથન કર્યું છે. કોઈ એમ કે સાહેબ હું ગમે તેવા પાપ કર્મ કરું, કોઈને ખબર જ ના પડે, પછી મારે શું વાંધો? તો ऐसा है नहीं, ये तो एक विश्व व्यवस्था. એટલે કોઈ પણ જીવ ગમે ત્યાં, ગમે તે જગ્યાએ, ગમે તે રીતે પાપ ભાવ કરે તો તેને
તે પાપ કર્મને અનુરૂપ કર્મણ વર્ગણા કર્મ ન ચોંટે એવી વ્યવસ્થા ઇન્દ્ર, જીનેન્દ્ર કે નરેન્દ્ર પણ કરી શકતા નથી. વિશ્વ વ્યવસ્થા છે. તો બિન ભોગત્યા ન છૂટાય એટલે એ બે રીતે છે. ભોગવવું એટલે ભોગવવું એવી રીતે નથી. દુનિયામાં ભોગવવું એટલે દુનિયાના લોકો ભોગવવું એમ સમજે છે. તો બહુ મોટો વિષય છે. સત્તામાં રહેલા કર્મો જે છે એ કર્મોને બળાત્કારથી ઉદયાવલીમાં લાવીને એ ખંખેરી નાખે. એવો તપનો પ્રભાવ છે. એવો સાચા તપનો પ્રભાવ છે. જે કર્મ 1000 વર્ષ પછી ઉદયમાં આવવાનું હતું એને તપના પ્રભાવથી ખેંચીને ઉદયાવલીમાં લાવીને ખંખેરી નાખ્યું. આવો અચિંત્ય મહિમા આત્માના સાચા તપનો છે. એટલે બંને રીતે એમને નીકળી ગયું ને, અને એટલે તો એ ભોગવી ગયું કહેવાય. કેમ ભોગવી? કારણ કે આત્માના સાથે એક પ્રદેશે એનું બંધન રહ્યું, નીકળી ગયું. એટલે એ અપેક્ષાએ ભોગવી ગયું. આપણે એનાથી છૂટા દઈએ. સાહેબ, આઈ હેવ સ્ક્વેર્ડ અપ માય એકાઉન્ટ, લેતી દેતી પૂરી હો ગઈ. એ પ્રકારે આશ્રવ અને બંધ તત્વના કારણોમાં મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ પ્રમાદના 5-15 પ્રકારમાં કષાય છે અને કષાયને જુદું કારણ પણ ગણ્યું છે. આ વિષયનું સમાધાન સમજાવવા વિનંતી છે. કષાય શબ્દ વાસ્તવિક બરોબર છે. એ કર્મ આવવા માટેનું પણ કારણ છે અને કર્મ આત્મા જોડે ચાંટવા માટે અથવા બળવા માટે પણ કારણ છે. કષાયનો ડ્યુઅલ રોલ છે, એટલે એ જરા અમે સમજવો બહુ મુશ્કેલ છે. ઊંચી કક્ષાનું કથન છે. મિથ્યાત્વ અને અવિરતિ બે જણે છોડી દીધા છે એની વાત ચાલે છે. કેટલામો નંબર આવ્યો પ્રમાદનો? આપણા પ્રમાદની વાત નથી ચાલતી ત્યાં આગળ. મુનિ મહારાજ નિર્વિકલ્પ સમાધિમાંથી સવિકલ્પ સમાધિમાં આવી ગયા, કારણ કે પ્રમાદ કરતા. મુનીશ્વર નિર્વિકલ્પ સમાધિમાં હતા અને સવિકલ્પ સમાધિમાં આવી ગયા, કારણ કે જેટલું બળ વાપરીને નિર્વિકલ્પ સમાધિમાં લીન રહેવાનું હતું એ રહી શક્યા નહીં. કેમ ન રહી શક્યા? પછી એના કારણ. 4 ને 4 8, 8 ને 5 13 ને 2 15. 15 માંથી કોઈ પણ કારણને વશ થયા. આમ તો પોતે તો ધ્યાનમાં છે, પણ ઉપયોગ એ 15 માંથી કોઈ પણ કષાયને કે ભાવને, કષાય એકલા નહીં, કારણ કે ત્યાં વિકથા પણ આવી, ત્યાં કષાય પણ આવ્યા, ત્યાં આગળ વિષયાશક્તિ આવી, તે કક્ષાએ હોય એવી, અને સ્નેહ અને નિદ્રા. તો ચરણાનુયોગની મુખ્યતાથી પ્રમાદ એમ કહેવામાં આવે છે. બાકી તો પ્રમાદ અધ્યાત્મમાં જ આવતો आत्मा की विस्मृति होना, आत्मदृष्टि, आत्मलक्ष्य, आत्मस्थिरता, इसका लक्ष्य छूट जाना, माना लक्ष्य दृष्टि और स्थिरता में से कुछ भी रहा नहीं तो वो प्रमाद हो, असावधानी. कितना 569 451 પાનું. ઘણું બધું લાંબુ છે, અત્યારે માત્ર આ સંદર્ભમાં એક જ વાક્ય. જે જીવો મોહ નિદ્રામાં સૂતા છે તે અમુનિ છે.
અધ્યાત્મ પરિભાષામાં અહીંયા સવારે પંડિતજી લીધું, આત્મજ્ઞાન ત્યાં મુનિ પણ. તો અધ્યાત્મ પરિભાષા, જે જીવો મોહ નિદ્રામાં સૂતા છે, મોહને આધીન છે, તો તે અમુનિ છે. એ મુનિ નથી. જેને મોહ છે તે મુનિ હોઈ શકે નહીં. આમ તો એનાથી આગળ છે, પણ સામાન્ય પણ કથન. હવે આગળ કે છે, નિરંતર આત્મવિચારે કરી મુનિ તો જાગૃત રહે. મુનિ કોણ? નિરંતર આત્મવિચારે કરી. આત્મવિચાર એટલે આપણે આત્મવિચાર કરીએ છીએ એટલો જ નહીં. सच्चे मुनि जो होते हैं उनको हमारा जैसा विचार आता नहीं. 3.5 कषाय का अभाव हो गया है. પછી કોકવા અપવાદ રૂપે એવું થાય તો એ મુનિ પડી જાય. આ દાખલો પેલો આપે છે, એનો આપે છે પ્રસન્નચંદ્ર રાજર્ષિ, એ બતાવવા માટે, કહેવા માટે. એ કથાનુયોગ की अपेक्षा समझना चाहिए. નરકમાં જવાનો હતો, તરત દુંદુભી વાગી તો પેલો પૂછે છે, ભગવાન શેની દુંદુભી વાગે? પ્રસન્નચંદ્ર રાજર્ષિ મોક્ષે ગયા. કે સાહેબ તમારી બુદ્ધિ બગડી ગઈ છે, હમણાં તો કહેતા હતા કે નરકે જવાના હતા અને હવે કહો છો મોક્ષે ગયા. ત્યાં શું બતાવવું છે કે જ્યારે પણ આ જીવ સત્ય પુરુષાર્થ કરે ત્યારે પોતાના ભાવોને સુધારી શકે. માટે હે ભવ્ય જીવો, આપણા ભાવોને નિરંતર સારા રાખવા માટે આખું આયોજન કરવું પડે. અત્યારે વિષય નથી, અત્યારે આટલો જ વિષય છે. નિરંતર આત્મવિચારે કરી મુનિ તો જાગૃત રહે. પ્રમાદીને સર્વથા ભય છે, અપ્રમાદીને કોઈ રીતે ભય નથી, એમ શ્રીજીને કહ્યું. આ દુનિયામાં આ કાળે આ ક્ષેત્રે સૌથી મહાન કોણ? તો કે 7મા ગુણસ્થાન વર્તી મુનિ. આ કાળે આ ક્ષેત્રે સૌથી મહાન કોણ? તો કે 7મા ગુણસ્થાન વાળા. કેમ? અપ્રમત્ત છે. કેમ અપ્રમત્ત? અત્યંત આત્મામાં જાગૃત થઈને લીન સ્વરૂપ વિશ્રાંત પરમાનંદ અતિન્દ્રિયમાં સ્થિત છે. એટલે પ્રમાદ અને કષાય એ બેને એ રીતે જુદા કર્યા. જ્યાં કષાય છે ત્યાં સામાન્ય અર્થ કષાય સમજવો, અને પ્રમાદ જે છે તે પાછો આગળ પાછો કષાય કે છે તો ત્યાં કરવાની યોગની અપેક્ષા સમજ રહે છે. પણ એ કેવળી ગમે છે, केवड़ी गम्य है सब। जो मनुष्य की बुद्धि में माना विकल्प में विचार में आएगा वो सप्तम गुणस्थान में नहीं है, वो सप्तम गुणस्थान में नहीं होता। सप्तम गुणस्थान में विचार नहीं होता। कैसा विचार? जो छद्मस्त समझ सके या उसके ख्यालात में आवे। केवड़ी तो जाने है, केवड़ी तो 7मा गुणस्थाने जे छे ते जाने छे, 8मा गुणस्थाने केटली प्रकृतिनो, 9मा गुणस्थाने, 10मा गुणस्थाने, 11मा गुणस्थाने, वो सब केवली गम्य है। तो कर्णानुयोग में ज्यादा बुद्धि लगाना नहीं, बुद्धि ला युक्ति। ज्ञानावरण ज्ञान को क्यों ढांकता है? इसका कोई जवाब नहीं है। ज्ञानावरणी ज्ञान को ढांकेगा, उसका ही ऐसा ही स्वभाव है। इसका कोई लॉजिक नहीं है, इसका कोई लॉजिक नहीं है। अग्नि केम दजाड़े છે? એનો સ્વભાવ। આપણે હાથ મૂક્યો દાજા, ગમે તે કોઈ પણ હોય તો દાજે, એનો સ્વભાવ। એ પ્રમાણે 7મા ગુણસ્થાનથી આગળ પણ કશાય છે તે કેવળી ગમ્ય છે, અને શ્રેણીનો પુરુષાર્થ કેવો હોય છે એ પણ આપણે જાણતા
નથી, આપણે જાણતા નથી. ગોમુખ સારાદીમાં એનું ઇન્ડિકેશન સામાન્ય કર્યું છે, પણ એ પણ માત્ર जिनागम प्रमाण करके नेमीचंद्र सिद्धांत चक्रवर्ती नहीं जान सकते, कुंद कुंद स्वामी नहीं जान सकते, शुद्ध केवली भद्रबाहु स्वामी भी जान सकते तो भी वो आगम प्रमाण से जान सकते, क्योंकि कर्म के परमाणु जो है वो केवल ज्ञान का विषय है. केवल ज्ञान की कई व्याख्या, केवल ज्ञान की 3 व्याख्या સહેજ મળે સંભળાય નહીં. एक समय, एक प्रदेश, एक परमाणु, वो केवल ज्ञानी है. एक परमाणु को जान सकता है, एक प्रदेश को जान सकता है और एक समय को जान सकता है. वो केवल केवली. આ પ્રમાણે 7માંથી આગળ પણ જો ન હોય કશાય તો કેવળ જ્ઞાન હોવું જોઈએ. सीधा 12वां गुणस्थान होना चाहिए, और 12वां गुणस्थान फिर कुछ नहीं. यथा ख्यात चारित्र वीतराग छद्मस क्षीण मोह, वो भगवान ही है. 2-4 मिनट में केवल ज्ञान होगा. कोई के 12वें गुणस्थान पहुंचो भूल फिर के साहब હવે મારું આટલું કામ બાકી રહી ગયું, अब तो तेरे को केवल ज्ञान नहीं होगा. अब तेरी कुछ चलेगी, छूटी गई, ગોળી છૂટી ગઈ. દશરથ રાજાને મારવો નતો પેલા, પણ પછીથી ખરું અરે આ તો માણસ, મારી ભૂલ. પણ પછી એ બચે નહીં શ્રવણ, શબ્દ ભેદી બાત. ભાવ કર્મ ની જે કલ્પના માટે ચેતન રૂપ ભાવ કર્મ જો કે દ્રવ્ય કર્મના ઉદયનું નિમિત્ત પામીને ઉત્પન્ન થાય છે, છતાં તે અશુદ્ધ આત્માની પ્રેરણા છે માટે ચેતન ગણાય. આ પ્રશ્ન છે સમજાવવા માટે. માનું છું કે ભાવ કર્મ એટલે એ આત્મામાં જ ભાવ જાગી શકે, જળ વસ્તુમાં જાગી શકે નહીં, માટે એને ચેતન રૂપ કહ્યું, એમ મારું માનવું છે. વધારે विवाह विवाह इसलिए आज 72वीं गाथा का जो अंत मंगल किया तो कुंद कुंद भगवान की क्या आज्ञा है. अशुचि पणु विपरीतता એ આશ્રવો ના જાણીને વળી જાણીને દુઃખ કારણો તેથી નિવર્તન જીવ કરે. બંને કરે છે ઉત્તમ પુરુષો, અને આપણા જેવા બુદ્ધુ કહે છે કરો. આપણા જેવા માનતા નથી, સમજતા નથી, ઉપશમ વૈરાગ્યને પામતા નથી, કરો આમ કહે છે. जो गुरु की आज्ञा है मानिए. એટલે નિજ કલ્પના, હા નિજ કલ્પના છે એ પાછો પોતે મટાડી શકે. भाव कर्म निज कल्पना, अपनी जो गलती है वो अपन सुधार सकते हैं यथा पदवी. आपकी गलती मैं नहीं सुधार सकता, मगर मेरी गलती मैं सुधार सकता. तो अज्ञान अवस्था में जो क्रोधादि भाव रूप निज कल्पना से जो दोष किया वो अब श्री गुरुदेव की आज्ञा से और मेरे जागृति से अब मैं, अगर नहीं कर सकते तो कुंद स्वामी कहते ही नहीं, वो कह देते तुम नहीं करो, तुम नहीं कर सकता. उन्होंने तो कहा डू इट नाउ एंड हियर, और उसका लॉजिक दिया ऐसे है. अपवित्र है, तेरे स्वभाव से उल्टा विपरीत है और दुख का कारण है. इसलिए ये भव्य इन भावों को छोड़ दो. इन भाव करना तो उनसे उल्टे भाव जो है ये बोले गया था जीते क्षमा थी क्रोध. નિયમ સાની ગાથા છે. हाँ જીતે ક્ષમાથી ક્રોધને નિજ માર્ગવેથી માનને
આર્જવ થકી માયા કરે સંતોષ દ્વારા લોભને. એ 10 કલેક્શનમાં કહ્યું. ઉવ સમેણ હણે કોહમ માણમ બદ્ધવયાજણે માયા ચ અજ્ય ભાવે ન લોભમ સંતોષો જીણે. એટલે દરેક સીધી જીતી શકાય. कठिन प्रश्न है. પૂછનાર તો ગેરહાજર છે. છે દૂર બેઠા है. अच्छा. हाँ. પછી એક પ્રશ્ન થશે ને, હાય તો પૂરા કરી લો. ગ્રંથિ ભેદ એટલે શું? આ કાળમાં અવ્યાબાદ ગ્રંથિ ભેદ થઈ શકે? આત્મ ધ્યાન અને ગ્રંથિ ભેદનો પરસ્પર સંબંધ શો? જસવંત જેસા આ પણ આપ જ નહીં. એને લીધે એના માટે આપણે અતિ વિસ્તૃત લીધું છે. બોર્ડમાં 2 स्वाध्याय एना લીધેલા છે. उसका वीडियो देख लेना. बहुत विस्तृत सब्जेक्ट है और उसके लिए बैकग्राउंड भी समझना चाहिए काफी, नहीं तो नहीं हो सकता. માત્ર એક વસ્તુ આગમ પ્રમાણે એનો અંશ છે કે મોહ ગ્રંથિનો સંપૂર્ણ ભેદ વર્તમાનમાં થઈ શકતો નથી એમ આગમ પ્રમાણ છે. કારણ કે એ દર્શન મોહનીની પેટા પ્રકૃતિ જે સમ્યક્ત મોહની છે એ નષ્ટ થઈ શકતી નથી વર્તમાન કાળમાં, તેવું સર્વજ્ઞ ભગવાને કહ્યું છે. અને તેથી આ કાળે આ ક્ષેત્રે क्षायिक सम्यक तो होतु तो मोह ग्रंथि का भेद तो होता है. अपने योग्य अपने लायक मोह ग्रंथि का भेद भी होगा. पंचम गुणस्थान भी हो सकता है, षष्टम भी हो सकता है और सप्तम भी हो सकता है. बोध पाहुड़ में कहा है जो ऐसा नहीं मानता है वो दुर्भव्य है. છેરે આપણને દેખાતા નથી પણ કોઈ એમ કે ના મુનિ થઈ શકાય જ નહીં, તો कुन स्वामी पर चौकड़ी लगाओ, अणगार धर्म पर चौकड़ी लगा दो. होने वाला निकाय को आपने उपदेश दिया, मगर वो इतना कठिन है कि प्राय नहीं कर सकते. इस अपेक्षा से संपूर्ण क्षय थी केम? હા, સત્તામાં એ હંમેશા રહે, આત્માથી છૂટું પડી શકે. वो संपूर्ण क्षय की बात, वो सत्ता में रहता है. तो जब जब उदय में आता है, मगर देशघाती प्रकृति होने से वो आत्मा के सम्यक्त्व का नाश नहीं कर सकता, मगर उसमें चल मल अगाध आदि दोष को प्रकट कर देता है. तो इस प्रकार वो सम्यक्त मोनी वो इसकी ऐसा उसका स्वभाव है. આ કૃપાળુદેવ 172મો વચનામૃત જે લીધું એનો છઠ્ઠું પદ છે. 172ના 7 પદ सप्तपदी में ये छठा पद है. तेमना मन वचन कायानी प्रत्येक चेष्टाना अद्भुत रहस्यो फरी फरी निधिध्यासन करवा.
જેટલું સમજાય તેટલું સમજવું, જેટલું સમજાય તેટલું સમજવું. આગળ ઉપર વિશેષ સમજાય, આ ભાવમાં કદાચ ન પણ સમજાય તો વળી પાછા બીજા કોઈ ભાવમાં, જ્યારે એવો સત્પુરુષાર્થ કરશે ત્યારે ये समय सार का सार है. दिस इज द इसेंस ऑफ होल समय सार. मन वचन कायानी प्रत्येक चेष्टाना अद्भुत रहस्य. राम भगवान रावण पर एक के बाद एक बाण छोड़ रहे हैं. फिर भी वो अनंतानुबंधी नहीं है, उनके सम्यक्त्व का नाश नहीं है. ये समझने के लिए करना. हम राम नहीं हो सकते. हाँ, वर्तमान में बात थी ने हमारा हूं पण भरत चक्रवर्ती माफक मोक्षे जाऊं तो शू वांधो तमने? तो ऐसा नहीं हो सकता, कारण के आपणी एमनी साथे कोई एक पण साम्य. तमारा बापा तीर्थंकर छे पहला, तमारे 99 भाईओ छे, तमारे क्षायिक सम्यक्त्व छे, તમે 6 ખંડના અધિપતિ છો. એકે વસ્તુ આપણી બેસતી નથી. એટલે એ રીતે લેવું કઈ કે છે આપણે કે उपयोग शुभ अशुभ भाव में होने पर भी पूरा आत्मा उसमें लग गया है ऐसा नहीं है. इसका अभिप्राय उस अलग रख सकता है, सम्यक दृष्टि यथा पदवी रख सकता है. जरा गाथा बोलिए એટલે બધાને ખબર પડે. અઘરું. ચેતન જો નિજ ભાનમાં કરતા આપ સ્વભાવ, વર્તે નહીં નિજ ભાનમાં કરતા કર્મ પ્રભાવ. मोहनी ग्रंथि का भेद होने से ज्ञानी को निरंतर एक प्रकार का विशेष लाभ जो होता है उसको पंचाध्यायीकार ने कौन सी लब्धि? लब्ध्यात्मक अनुभूति ऐसा कहा है. लब्ध्यात्मक अनुभूति, करता छता अकर्ता. तो अगम अगोचर है. सम्यक दृष्टि का स्वरूप कथनचित अगम अगोचर है. कोई कहेगा राम गुस्सा नहीं करते इतने, ये तो ऐसे ही बाण चला रहे हैं. तो बाहर में देखने से लगता है कि अरे एक के बाद क्या इतना जल्दी चला है, तुम कितना क्रोध है. तो हिल नहीं. फिर भी वो अनंत में वो उसकी विस्तार है, अभी निकल. मन वचन એની પેલી વાર્તા આવે છે નાની. આપણે નાના હતા ત્યારે હિન્દી શીખવાડવા માટે રૂપકના રૂપમાં છે. એક મોટો સાપ હતો અને પેલા મિની ચંડકોશિયા જેવો હતો. એટલે જે કોઈ ત્યાંથી નીકળે એને ફૂફાડો મારીને એકદમ હેરાન કરી નાખે અને પાછો કરડે પણ ખાવ. એક દિવસ એક સંત ત્યાંથી महान संत निकला. संत की बहुत लब्धियां होती है. उनके समीप जहरीले प्राणी का जन्मजात वैर भी कम हो जाता है, ऐसा सूत्र है योग दर्शन. अहिंसा प्रतिष्ठायाम तत्सन्निधौ वैर त्याग. अहिंसा प्रतिष्ठायाम तत्सन्निधौ वैर त्याग. એટલે સંતે કીધું ભાઈ રૂપકના રૂપમાં તું આ બધાને કરડતો નહીં. આ બધાને તારે કરડવું નહીં, કારણ કે એનાથી તને ભવિષ્યમાં ઘણું દુઃખ થશે અને
કોઈક વાર આખું ગામ ભેગું થઈ જશે તો તારું આવી બનશે. એને માની લીધું. એટલે એ પછી પોતાનું દર હતી એની પાસે બેસી રહે. માનવ સ્વભાવ કેવો છે? અવળચંડો. સામાન્ય માનવ સ્વભાવ કેવો છે? અવળચંડો. એટલે છોકરાઓ છે એને કાંકરી મારે. હું તો વારંવાર થવા માંડ્યું. સવારે પણ એને કાંકરા મારે, પાછો બહાર બપોરે કે સાંજે નીકળે ત્યારે પણ કાંકરા મારે. તો લોહી લુહાણ પણ થઈ ગયો, બહુ ખાઈ પી શકે નહીં, એકદમ નબળો પડી ગયો. પાછા એ સંત ત્યાંથી નીકળ્યા કે आपने तो कहा था कि मुझे किसी को काटना नहीं, इसलिए मैंने काटना बंद कर दिया, तो अभी तो मैं मृत्यु शैया पर हूं. तो संत ने कहा मैंने तो ऐसा कहा था कि उनको काटो मत, मगर फुफकारना तो जरूरी पड़ता है. ये तुम्हारी एडमिनिस्ट्रेशन की भाषा है. લાલ આંખ કરીને કહેવું જોઈએ. લાલ આંખ કરીને કહેવું. આચાર્ય કડક શબ્દોમાં કડક પ્રાયશ્ચિત મુનિરાજ કે શાવકને આપે છે, પણ અંદરમાં તો માતાનું હૃદય છે. માત્ર એ જીવનું કલ્યાણ થાય એટલા માટે આપણને તેમણે એવું, આપણે સમજતા નથી બરાબર. પછી એવું થયું કે જયારે કોઈ કાંકરી મારે તો ખોટો ખોટો એમ કરે એટલે પેલા છોકરાઓ ભાગી જાય. એ સમ્યક દ્રષ્ટિ જે પ્રવૃત્તિ કરે છે વાણીની અને કાયાની, તો એ પણ આત્મદ્રષ્ટિને ચૂક્યા વગર કરે છે. વિસ્તૃત વર્ણના થાય. કાલે પેલો ઉઘરાણીનો પ્રશ્ન હતો, એમાં પણ મને યાદ આવ્યું હતું, ફૂંફાડા મારો લેકિન કાંટો મત, એટલે જે ભય વગેરે બતાડવા માટે પણ બરાબર. મોટા જ્ઞાની પુરુષો આહાર લે છે તો પણ ઉપવાસી છે. મોટા આચાર્ય મુનિ જ્ઞાની તે ઉપદેશ દે છે તો પણ મૌન છે. સાચા મુનિરાજ વિહાર કરે છે તો પણ સ્થિર છે. તમે ગપ્પા ठोको છો, इसीलिए समयसार किसी की समझ में आता और इसके विवाद ज्यादा से ज्यादा होते हैं और होते ही रहेंगे. एक तो ऐसा मानता है कि सम्यक दृष्टि हो गया, मैंने सब हो गया, अब वो कुछ भी कर सकता है. ऐसा होता ही नहीं. सम्यक दृष्टि को जितना विवेक होता है उतना दूसरे जीवों को विवेक नहीं होता है. फिर भी वचनामृतમાં है ક્વચિત કદાચિત કોઈ પણ કાર્યમાં પ્રવર્તવું પડે તો પણ તેઓ આત્મદ્રષ્ટિ આત્મલક્ષ ચૂકતા નથી અને તેથી તેઓ જીતી જાય છે. એટલે મન અને કાયા બે, મન વચન અને કાયા. તો કડક ઉપદેશ આપે તો શિષ્યને હું આટલું બધું તમને કરવાનું કહો છો, આટલું થતું હશે અમારાથી, આપણને ખોટું લાગે. આપણને એમ લાગે છે કે આ તો દયાહીન છે, આટલું બધું કરવાનું કે છે, મરી જાઉં. ભૈયા ऐसा नहीं है, वो जो कहते हैं वो ठीक ही कहते हैं. मोक्ष मार्ग सहज में सिद्ध नहीं होता, प्रचंड पुरुषार्थ से मोक्ष मार्ग की सिद्धि होती है. कोई બે ચાર અભ્યાસીને એને વાંચવું હોય તો પંચાસ્તિકાયના અંતમાં એ લીધું છે.
भिन्न साधन साध्य भाव और अभिन्न साधन साध्य भाव, इन दोनों में से जो एक को भी नहीं मानता है वो सम्यक दृष्टि धर्मात्मा नहीं है। भिन्न साधन साध्य भाव और अभिन्न साधन साध्य भाव, ऐसे दोनों प्रकार को माने वो ही सम्यक दृष्टि है। भिन्न साधन साध्य भाव से तो स्थिति अनुभाग को तोड़ देता है, कुसंस्कारों को नष्ट करता है या सुसंस्कार में परिणत कर देता है, और बाद में अभिन्न साधन साध्य भाव से निस्तरंग चैतन्य प्रतपनाच तपः, निस्तरंग चैतन्य प्रतपनाच तपः, प्रवचन सार में व्याख्या है। 13वीं या 14वीं गाथा है। तपनी सर्वोत्तम आध्यात्मिक व्याख्या वर्तमाનમાં જે જીનાગમમાં ઉપલબ્ધ છે તે નિસ્તરંગ ચૈતન્ય પ્રતપનાચ તપઃ. કહેવાનો મતલબ એટલો જ છે કે સમ્યક દ્રષ્ટિ કોઈ પણ અયોગ્ય કાર્ય કરતા નથી, કારણ કે તેઓ નિરંતર વિવેકી હોય છે. સમ્યક દ્રષ્ટે ભવતિ નિયતમ જ્ઞાન વૈરાગ્ય શક્તિ. આવો શબ્દ વાપરતા નથી આચાર્ય. નિયતમ, 3 કાળ 3 લોકમાં, નરકમાં કોઈ સમ્યક દ્રષ્ટિ હોય કે સર્વાર્થ સિદ્ધિના વિમાનમાં સમ્યક દ્રષ્ટિ હોય, તે બધાય સમ્યક દ્રષ્ટિને જ્ઞાન અને વૈરાગ્યની શક્તિ હોય. યજ સમ્યક દ્રષ્ટે ભવતિ નિયતમ જ્ઞાન વૈરાગ્ય શક્તિ. પછી એ તો આગળ જાય છે. સ્વમ વસ્તુત્વમ કલયિતુમયમ 136 છે કે નહીં નિર્મળા? 136 છે. જોઈ લો. 100 પર સમ્યક દ્રષ્ટે ભવતિ નિયતમ આવી ગયો હોય તો પ્રત્યેક ચેષ્ટાના, ચેષ્ટા શેની? મનની. એ તો આપણે એકદમ ખ્યાલ ના આવે, પણ ચેષ્ટા થાય છે. સમ્યક દ્રષ્ટિને પણ આર્ત ધ્યાન હોઈ શકે. मुनि को होता है, हो सकता है, होता नहीं है, हो सकता है. શું મનમાં પણ એમણે એવી ચેષ્ટા કરી, પણ છતાં તન્મય થઈને કરી નથી. વળી પાછા તરત જાગૃત થઈ જશે. આવો વિચાર મેં કર્યો. ये विचार मेरे अनुकूल नहीं है, मेरे अनुरूप नहीं है, मेरे से भिन्न है. उस भाव कर्म ऐसा उसका वो नकार करते हैं. वचन એટલે ચેષ્ટા ત્રણેયની, વચનની અને કાય, એના હવે અહીંયા જે છે અદ્ભુત રહસ્યો. અને બહેનનો પ્રશ્ન જે છે તો કેવી રીતે નિધિધ્યાસન કરવા? અહીં નિધિધ્યાસનનો અર્થ જે છે, सब लोग यह नहीं कर सकते. मतार्थी या संसारी तो कर ही नहीं सकता, सामान्य मुमुक्षु भी नहीं कर सकता, मध्यम मुमुक्षु भी नहीं कर सकता, उत्तम मुमुक्षु करता. કેવી રીતે? ટાઈમ થી એટલે સંક્ષેપે લઈએ કથા. આગમ પ્રમાણથી સહેલું પડશે એટલે આપણે ટૂંકામાં પતી જાય. પ્રવચન અંજન જો સદગુરુ કર દેખે પરમ નિધાન જીનેશ્વર, હૃદય નયન નિહાળે જગધણી મહિમા મેરુ સમાન. હૃદય નયન નિહાળે જગધણી
महिमा मेरु समान जिनेश्वर, इसका वर्णन आता है। सात भाई नहीं होता સમયસારમાં આવે છે તો એ કહે છે કે આ આંખો ફૂટી જાય એટલે ફૂટે એટલે એકદમ મોતૈયો 80% પાકી જાય તો કેટલું દેખાય? ઝાંખું ઝાંખું દેખાય. એવી આંખ જ્યારે ઉત્તમ સત્પાત્રતાની પ્રાપ્ત થાય ત્યારે તેમના રહસ્યમય ચેષ્ટાઓ આપણે જોઈ શકીએ. આપણે ચેષ્ટા જ જોઈએ છે એકલી. આ તો ખાય છે. મુનિ આવું તો ખાતા હશે? આ તો સુઈ ગયા છે. મુનિ તો કઈ સુતા હશે? मुनि कोई बार एम्फेटिकली कोई स्टेटमेंट करे, अब मुनि तो बोलता है अपन बाहर बाहर में देख रहे हैं क्या कर कि अंतर की जागृति, इनका लक्ष्य, इनका अभिप्राय वो हम नहीं देख सकते, इसलिए हम भ्रमित हो जाते हैं. એના માટે કૃપાળુ શબ્દ મૂક્યો છે 254. મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે. જગતના જીવોના નેત્રો મહાત્માને ઓળખી શકતા નથી. અસ્થિ સે જે હોય ના અસ્થિ સે લે લે. તો સંતને ઓળખવા માટે ઉત્તમ મુમુક્ષુ થવું પડે. વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા, જીતેન્દ્રિયપણું આદિ અનેક ગુણો આવે ત્યારે એ રહસ્યને નિદિધ્યાસન કરવા માટેની ક્ષમતા પ્રગટે છે. પહેલા નહોતી. બુઠ્ઠી તલવારથી લડતો તો હારી જાય, પણ એ જ તલવારને જ્યારે બરાબર એકદમ ધારદાર કરી तो कटाकट 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 चर्म चक्षु का नाश होवे और दिव्य चक्षु प्रकट होवे, ऐसी साधना करना वो उत्तम मुमुक्षु का कर्तव्य. तो हमें यही करना है. पहले उत्तम मुमुक्षु नहीं होगा उसको सम्यक दर्शन नहीं हो सकता. ये नियम है. ऐसा नियम है. एनो क्रम 70 कोड़ा कोड़ी 60 कोड़ा कोड़ी कर्णनियुक्त हो. अंत कोड़ा कोड़ी सागर प्रमाण आएगा तो ही वो समझ सकता है और विचार कर सकता है. नहीं तो वो 4 लब्धि तो हुई मगर करण लब्धि होती नहीं. वो करण लब्धि प्राप्त करने की समुच्चय क्षमता प्राप्त करने के लिए हम लोग सब लोग जो भव्य आसन्न भव्य है वो मुमुक्षुता को प्रकट करे. यही परमात्मा से अपनी प्रार्थना है. हमें भी ऐसा उत्तम मुमुक्षु का बल, उत्तम मुमुक्षुता प्रकट करने का बल प्राप्त होए, जिससे कि हम हमारे ये चक्षु नष्ट हो जाए जो चमड़ी को देखते हैं और દોડતો દોડ્યો જે તીરે મનની દોડ જીનેશ્વર. પ્રેમ પ્રતીત વિચારો ઢૂંકડી ગુરુગમે લેજો રે જોડ. પ્રેમ પ્રતીત વિચારો ઢૂંકડી ત્યાં ઉપયોગ પૂર્વક જાગૃતિ પણે કરો. ત્યાં ભક્તિ માર્ગ છે એટલે પ્રેમ શબ્દ વાપરે છે. ભગવાન 15માં ભગવાનનું સ્તવન છે. ત્યાં ભક્તિ માર્ગની પદ્ધતિ કથન છે એટલે પ્રેમ કે છે. અને જયારે જ્ઞાન માર્ગ છે કહો ત્યારે જાગૃતિ 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 સજગતા सजगता. प्रेम प्रतीत श्रद्धा, विचारों ढूंढने कहीं जाने की जरूरत नहीं. काशी में भगवान नहीं, समेत शिखर में भी नहीं, सोनागिरी में भी नहीं, पालीताना में भी नहीं. ठीक है, वो अवलंबन भगवान है. भगवान तो इधर है. सच्चे भगवान इधर है, मगर उस भगवान तक पहुंचने के लिए वो भगवान भी अवलंबन है. इसलिए तीर्थ यात्रा, सत्समागम आदि यथापद भी श्रावक को करना चाहिए. हम लोग सब अभी तो श्रावक की सच्ची भूमिका में नहीं होने पर भी सामान्य रूप से श्रावक. આ પ્રમાણે ધીમે ધીમે આપણને જ્યારે એ
ઉત્તમ મુમુક્ષુના નેત્રો પ્રાપ્ત થશે ત્યારે ધીરે 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 એમનો અભિપ્રાય જાણવાની સિક્સ્થ સેન્સ આવશે. સિક્સ્થ સેન્સ આવશે. સદગુરુદેવ કી જય. શાંતિ શાંતિ શાંતિ. એક જાહેર